જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો મજામાં ને? તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. ઘણા ટાઈમ પછી આપણે એક નવો વિડીયો બનાવી રહ્યા છીએ નવી ભરતીને લઈને. નવી પોલીસની ભરતી ક્યારે આવવાની છે, એક મેસેજ ફરી રહ્યો છે એક સરનું. એ સર એવું જણાવી રહ્યા છે કે 2026માં ભરતીની જાહેરાત આવશે, 2027માં એ ભરતી પૂરી થવાની છે. આવી કાંઈક બધી હમણાં વાત માર્કેટમાં ચાલી રહી છે. હું ઇન્સ્ટાગ્રામમાં બહુ એક્ટિવ હોઉં છું, અરુણ ચાવડા 912 સર્ચ મારજો આવી જશે. એમાં હું હરેક અપડેટ દેતો રહેતો હોઉં છું અને કંઈક ને કંઈક ગાઈડ કરતો હોઉં મારા રીતના. એટલે બધાને મારે જણાવવાનું કે નવી ભરતી બાબતે જે બધાના મેસેજ છે એ હું થોડાક મારી રીતના મારા મંતવ્યો તમને જણાવીશ. કેમ કે એ સર જે કહી રહ્યા છે કે ભાઈ મારા અનુભવ હું વાત કરી રહ્યો છું કે 2026માં ભરતી આવશે અને 2027માં પૂરી થશે. કેમ કે અત્યાર સુધી તમે જુઓ તો જેટલી પણ ભરતીઓ આવી એમાં બધે વર્ષ 2 વર્ષના ગેપ હોય છે. એ ગેપના આપણે આધારે હાલવી તો ખરેખર જે 27-27 વાળું જે વસ્તુ રહી એ ટૂંકમાં સાચી પડે એમ. માની લો 2019માં ભરતી હતી અને એ પછી કંઈ કોરોના નહીં આવ્યું હતું, છતાં પણ 2022માં ભરતી લેવાની હતી. 19માં એક ભરતી લીધી અને પછી 20, 21, 22માં ભરતી લેવાની. એ રીતના બસ અત્યારે 23, 24, 25ની ભરતી કહેવાય છે, એ ભરતી લેવાની. અને હવે ભરતી આવે એ 27-27ની સમજવાની આપણે. પણ આપણે એક એ વસ્તુ કરીને હાલવાનું કે આપણે તૈયારીમાં રહેવાનું છે એમ. ભરતી ગમે ત્યારે આવે, કેમ કે આ લોકોનું કાંઈ નક્કી ન કહેવાય. ભરતી બોર્ડ છે તારે તો જાહેરાત કરી પણ વાળે, એટલે થોડી તૈયારી રાખજો. જે લોકો જોબ કરતા હોય એને પણ હું કહીશ, તમે ભલે જોબ સાથે સંકળાયેલા હોય પણ તમારે જો ખાખી તમારું ડ્રીમ હોય તો સાઈડમાં તમારે પાર્ટ ટાઈમ થોડી તૈયારી કરતા રહેજો. જે લોકો 12મા ધોરણમાં ભણે છે એ લોકો માટે પણ ગોલ્ડન ચાન્સ છે. તમારે વ્યવસ્થિત ટૂંકમાં 12 પાસ થઈ ગયા એને માટે, 12 જે પાસ થઈ ગયા 12મા ધોરણ પૂરું કરીને ટૂંકમાં કોલેજમાં આવી ગયા હોય એ લોકો માટે ગોલ્ડન ચાન્સ છે. ટૂંકમાં તમારે અત્યારે તૈયારી કરવાની તો તમારે પણ ધ્યાન દેવાય અને કોલેજ સાથે સાથે પણ કરી શકો. અને તૈયારી થોડી રાખજો એમ. જે લોકો ફેલ થયા છે આ ભરતીમાં 2-5 માર્ક જે કાંઈ રહી ગયા હો એ લોકોને હું કહીશ કે તમે થોડુંક તૈયારીમાં રહેજો એમ. મારે કાંઈ બીજો મતલબ છે નહીં. તમે થોડું સાઈડમાં દો ખરો, તમારું સપનું જે કાંઈ છે એ પૂરું થઈ જાય. અને તમે જે 2-3 વર્ષ મહેનત કરી હોય એની માટે પૈસા ખર્ચાવો, પૈસા બગાડ્યા તે બધું કર્યું હોય એ તમારે ટૂંકમાં તમારો અફેલ ના જાય એમ. એટલા માટે કહું છું કે થોડીક મહેનત કરજો એમ. અને ભરતીને તમે એવું ન વિચારો કે ભરતી ક્યારે આવશે, શું થશે. ભરતીના ટાઈમે વહી આવશે, બરાબર. આપણે આપણી રીતે સક્ષમ રહેવું જોઈએ. કેમ કે બહુ વિદ્યાર્થીઓ મને મેસેજ કરતા, હું વારંવાર આ બાબતે વિડીયો બનાવતો તો કરતા હોય ભરતી ક્યારે આવશે, ભરતી ક્યારે આવશે. બધા પોતપોતાની રીતના કન્ટિન્યુ જ બનાવતા હોય, બરાબર. ભાઈ આમ થશે ને આમ થશે ને આમ થશે. એક ને એક વાત એની ગોટાળા રાખે. ટૂંકમાં ઓલું કહેવાય ને કે સગડું ચડાવ્યા રાખે એક ને એક વાત. બાકી એમાં બીજું કાંઈ હોય નહીં. થંબનેલ મારી દે મારી ગોણે કે જો ભરતી આવી ગઈ, પછી અંદર જોવો ને તો અંદર બીજું કાંઈક માહિતી હોય. એની જેવી સિસ્ટમ છે તો બધે એમ. અને પછી કાંઈક ને કાંઈક એ લોકોનો સ્વાર્થ હોય એટલે આવું બધું છે ત્યારે હાલા રાખે. અને આપણે ટૂંકમાં કોઈક આપણે યાર મીઠી વાતો કરે ને કે ભાઈ આનું આમ એટલે આપણે મજા આવે. ટૂંકમાં જે પીડા હોય એની કોઈક વાત કરે ને તો બહુ મજા આવે, આપણે શાંતિ મળે એમ. આપણે કેમ દર્દ થયું હોય એની દર્દ વિશે વાત કરે, આનું આમ હોય આનું આમ હોય તેમ સમજો ને મારી વાત એમ. અને પછી હળવક દીધાને એમ કહી દે કે તમારે આ દવા લેવી પડશે તો આનું રાગ થશે. એટલે આપણે દવા લેવા પણ મજબૂર થઈ જાય. ના ભાઈ આ દવા સારું પડી જશે, સમજો ને. ડૉક્ટર સારા વખણાય છે એટલે હવે તમે સમજી જો તમે હું કહેવા માગું છું એમ. મારા બધા ભેગા સંપર્ક બહુ સારા છે. હું કોઈ વિશે ખરાબ નથી કહેવા માગતો, પણ જસ્ટ વાત કરી રહ્યો છું, બરાબર. વાત કરવામાં કાંઈ વાંધો નથી, વાત કરીએ કે આપણે એમ. આપણે ક્યાં કોઈનું નામ લેવું છે એટલે જસ્ટ હું વાત કરી રહ્યો છું. કેમ કે બધા લોકો સારા હોતા નથી અને બધા સારા ખરાબ હોતા નથી. આવું બધી વસ્તુ છે એટલે થોડુંક જો વિચારીને આપણે પગલું ભરવાનું. કેમ કે જે નવા લોકો જે આ મેદાનમાં ઉતરી છે ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી પડતી કે આ છે શું આ પ્રોસેસ. પોલીસ જેવી વસ્તુ એ લોકો મનમાં છે જ નહીં. એ લોકો મને ઘણીવાર એવા મેસેજ આવતા હોય કે તમે ફૂલ વિચારવા પડી જાઓ. એમ થાય કે અરુણ, એક માણસનો એવો મેસેજ હતો, અરુણભાઈ મેં આમાં એકમાં હું ફોર્મ ભરું, બીજે હું ફોર્મ ભરી શકું. મતલબ એક ભરતીમાં હું ફોર્મ ભરું, બીજી વાર ભરતીમાં ફોર્મ ભરી શકું. બોલો, એટલું મને નોલેજ નથી. ઘણા એવા પછાત એરિયામાં રહેશે, એવું નથી ભાઈ. આપણે આગળ ખુદ ન હોય ઘણું. અત્યારે ઘણું અત્યારે બધે એકઠું કરતું હું ડેલી માની લો કે હું વાતચીત મારે હવે આખો દિવસ એ જ હોય. ઘણા લોકો ભેગી વાર્તાલાપ કરતો, ઘણા સભ્યો ભેગી વાર્તાલાપ કરતો. બહુ એટલે બહુ લગભગ આ સોશિયલ મીડિયાના દુનિયામાં આવીને બહુ લોકો વારે બહુ સંપર્કમાં આવ્યો. બહુ જાજા એવા મારા ત્યારે બધા લગભગ મોસ્ટ ઓફ જે આપણા આમાં સંકળાયેલા માણસો છે બધા મારા સંપર્ક છે. ટૂંકમાં સંસ્થાઓ હોય બધા. પણ આમ તમે જુઓ ને કે જેટલું પણ નોલેજ લેવું તો ઓછું લાગે છે નોલેજ એમ. અને ઘણી વસ્તુ એમ થાય નહીં આપણે નવું કંઈક શીખતા જ રહેવી છે એમ. અને એ માણસને એટલી નથી ખબર પડતી, પણ ખરેખર એ વાતાવરણ ઝોનમાં નથી એટલે ન ખબર પડતી હોય એમ. એટલે આપણે આપણી રીતના હું થાય એટલી સલાહ આપું છું. પણ હું જે બધા એમ કહે છે ને આપણો ટોપિક ભરતીનો હતો અને ક્યાંય ક્યાંય આપણે ખોવાઈએ. એટલે ભરતીના ટાઈમ વી આવશે, આપણે આપણી રીતના તૈયારી આપણી રીતના કરવાની છે, બરાબર. આપણે આપણી રીતના તૈયાર રહેવાનું છે. થોડું તૈયારી કરતા રહ્યો.
રનિંગ આ હમણાં મોસમ થોડી ખરાબ છે, મોસમ સુધરી થોડું અઠવાડિયે 1-2 વાર રનિંગ કરવા જાઓ, શરીર પણ તમારું સારું રહેશે અને બધી રીતના ફાયદો રહેશે. એમ ભલે તમે જોબ કરતા કોઈ પણ વસ્તુ કરતા હો અને 2 વસ્તુ ચાલુ રાખજો, રનિંગ અને થોડુંક રીડિંગ પણ ચાલુ રાખજો, બધી રીતના શાંતિ રહેશે. અને પુસ્તક તો વાંચવું જ જોઈએ. ગમે માણસ આપણે આખો દિવસમાં થોડી ઘણી ગમે પુસ્તક, ભલે હું નથી તો તમે તૈયારી કરતા હોય, ન કરતા હોય તો ગમે કાંઈક ને કાંઈક વાંચવું જ જોઈએ, જેથી કરીને આપણું મન થોડુંક સ્થિર રહે અને આપણે થોડું સારું રહે એમ જીવનમાં એમ. તો ખોટી રાત ન જતા. ઓલે શું કે આ લોકોની ભરતી ક્યારે આવશે, ભરતી આવી જશે એના ટાઈમે મને એવું લાગે છે કે 26માં લેશે અને 27માં પૂરી થશે, આવું હું બધા એવું જ કહી રહ્યા છે. પણ આ લોકોનું નક્કી ન કહેવાય, બરાબર. અત્યારે બધા મંતવ્ય પોતપોતાના બધા ઓપિનિયન આપતા હોય, આપણે આપણી સહમતમાં રહેવાય, કોઈના ભરોવો ન બેહાય. હું તો ખુદ એમ કહેવાયો છું, કોઈના વિશ્વાસ ન કરે, મારો ન કરે, આપણે આપણી તૈયારીમાં રહેવાય.